શુભ સવાર મિત્રો. આજે આપણે અધ્યાય 2નો 70મો શ્લોક સમજીશું. આપૂર્યમાણં ચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપઃ પ્રવિશ્યન્તિ યદત તદત કામા યમ પ્રવિશ્યન્તિ સર્વે સ શાંતિ માપનોતિ ન કામકામી. જેવી રીતે સમુદ્રમાં નદીઓ નિરંતર પ્રવેશ કરતી રહે છે છતાં સમુદ્ર હંમેશા સ્થિર રહે છે, તેમ વાસનાઓના અવિરત પ્રવાહથી વિચલિત નહીં થનાર મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ આવી ઈચ્છાઓને સંતુષ્ટ કરવા મત્તો મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી. વિશાળ સાગરમાં હંમેશા પાણી ભરાયા કરે છે. ખાસ કરીને વર્ષા ઋતુ દરમિયાન તેમાં ઘણું વધારે પાણી ભરાય છે. તેમ છતાં સાગર એટલો જ સ્થિર રહે છે. તે વિક્ષુબ્ધ થતો નથી કે તેના તટની સીમાનું કદી ઉલ્લંઘન પણ કરતો નથી. કૃષ્ણ ભાવના અમૃતમાં સ્થિર થયેલા મનુષ્યની સ્થિતિ આવી જ હોય છે. જ્યાં સુધી મનુષ્ય ભૌતિક શરીર ધરાવે છે ત્યાં સુધી ઇન્દ્રિય તૃપ્તિ માટે શરીરની માંગણીઓ ચાલુ રહે છે. પરંતુ ભક્ત પોતાની પૂર્ણતાને કારણે આવી ઈચ્છાઓથી વિચલિત થતો નથી. કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્યને કોઈ જ વસ્તુની જરૂર રહેતી નથી, કારણ કે ભગવાન તેની બધી જ ભૌતિક જરૂરિયાતો પરિપૂર્ણ કરે છે. તેથી તે સાગર સમાન નિત્ય સ્વયં પૂર્ણ રહે છે. સાગરમાં વહેતી નદીઓના જળની જેમ ઈચ્છાઓ તેની પાસે આવી શકે છે, પરંતુ તે પોતાના કર્તવ્યમાં સ્થિર રહે છે અને ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છાઓથી લેશ માત્ર વિચલિત થતો નથી. કૃષ્ણ ભક્તિપરાયણ મનુષ્યની એક જ કસોટી છે કે જે ઈચ્છાઓ વિદ્યમાન હોવા છતાં તેની ઇન્દ્રિય તૃપ્તિ કરવાની તમામ વૃત્તિઓ નિર્મૂળ થઈ ગઈ હોય છે. ભગવાનની દિવ્ય પ્રેમ સંબંધ સેવામાં તે નિત્ય પ્રસન્ન રહેતો હોવાથી સમુદ્રની માફક સદા સ્થિર રહે છે અને તેથી પૂર્ણ શાંતિનો આનંદ માણી શકે છે. પરંતુ અન્ય મનુષ્ય કે જેઓ ભૌતિક સફળતાની વાત જવા દઈએ તો મુક્તિ પામવાની સીમા આવે ત્યાં સુધી પણ ઈચ્છાઓની પૂર્તિ કરવા ઈચ્છે છે, તેમને કદાપી શાંતિ મળતી નથી. સકામ કર્મી, મુમુક્ષ તથા યોગીએ બધા જ સિદ્ધિ ઈચ્છનારા છે. તેથી તેઓ અપૂર્ણ રીતની ઈચ્છાઓને કારણે દુઃખી રહે છે, પરંતુ કૃષ્ણ ભક્તિપરાયણ ભક્ત ભગવત સેવામાં સુખી રહે છે અને તેની કોઈ ઈચ્છા પરિપૂર્ણ કરવાની બાકી હોતી નથી. હકીકતમાં તેમને કહેવાતા ભૌતિક બંધનમાંથી મુક્ત થવાની ઈચ્છા પણ હોતી નથી. હકીકતમાં તેને કહેવાતા ભૌતિક બંધનમાંથી મુક્ત થવાની ઈચ્છા પણ હોતી નથી. કૃષ્ણના ભક્તો ભૌતિક કામના ધરાવતા નથી અને તેથી તેઓ પૂર્ણ શાંતિમાં અવ્યવસ્થિત રહે છે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ. श्री राम